નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાના અંતે સાયબર અવેરનેસ એપિસોડ એટલે કે ટોક શો અમે આપ માટે કરતા હોઈએ છીએ. અલગ અલગ રીતે સાયબર ઠગ્યાઓ દ્વારા જ્યારે ફ્રોડ થતું હોય તે અંતર્ગત સાચી માહિતી સચોટ રીતે આપ સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટોપિક પર ચર્ચા કરતા રહીએ છીએ. પૈસાની કટોકટી કોને ન હોય? પૈસાની કટોકટી જ્યારે હોય ત્યારે વ્યક્તિ બધું જ કરવા તૈયાર હોય. અલગ અલગ જગ્યા પરથી એવા કોલ આવતા હોય, અલગ અલગ એજન્સીઓમાંથી અલગ અલગ લોકો દ્વારા એવા કોલ આવતા હોય કે હવે તમને લોન આપી રહ્યા છે ખૂબ ઓછા દરે, એટલે કે વ્યાજ દર ખૂબ ઓછો હોય અને અમે તમને લોન આપી રહ્યા છે. એવા જ્યારે કોલ આવતા હોય, એવા જ્યારે મેસેજ આવતા હોય ત્યારે આપણે સૌ એ બાબતે પ્રલોભનમાં આવી જતા હોય છે, એટલે કે લોભમાં આવી જતા હોય છે અને જે પણ ડોક્યુમેન્ટ માંગે તે આપી દેતા હોય. ક્યાંક કોઈ મેસેજ પર કોઈક લિંક પર ક્લિક કરવાનું તો આપણે કરી દેતા હોય છે. ઇન્સ્ટન્ટ લોન આપવા બાબતે પણ ફ્રોડ થઈ રહ્યું છે. કયા પ્રકારનું ફ્રોડ થઈ રહ્યું છે? આ ફ્રોડ અંતર્ગત તમારી સાથે શું થઈ શકે છે? આ ફ્રોડ કેવી રીતે છે? અલગ અલગ બાબતે માહિતી મેળવવી છે. અમારી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે સાયબર એક્સપર્ટ મયુર સર ઉપસ્થિત છે. સર, શું કહેવા માંગો છો? ઇન્સ્ટન્ટ લોન મળે છે, આવા લોકોને મેસેજ જઈ રહ્યા છે. પહેલાં તો આપણી પાસેથી એ જાણવું છે કે પહેલાં જ્યારે લોકોને આ બાબતે ફ્રોડ કરવામાં આવતું હતું અને અત્યારે મેસેજ થ્રુ ફ્રોડ કરવામાં આવે છે, બંનેમાં જે ડિફરન્ટ થયો છે એ મોટો ડિફરન્ટ શું છે? સૌથી પહેલાંનો સમય બિરેન એવો હતો કે ઇન્સ્ટન્ટ લોનના નામથી મેસેજ આ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડ સ્વરૂપે પ્રદર્શિત કરતા હતા અને કોઈ વ્યક્તિ જ્યારે એ મેસેજ ઉપર ક્લિક કરે તો એને સીધું જ વોટ્સઅપ ઉપર લઈ જવામાં આવતું હતું. એપ્લિકેશન લોનની ઇન્સ્ટોલ કરાવવામાં આવતી હતી અને એ એપ્લિકેશન્સના અગેન્સ્ટમાં યુઝર પાસેથી એનો ફોટો, પેન કાર્ડ, આધાર કાર્ડની માહિતી મેળવી લેવામાં આવતી હતી અને ત્યારબાદ એના અકાઉન્ટમાં 2,000, 5,000, 10,000 કે લાખ રૂપિયા સુધીની લોન ડિપોઝિટ કરવામાં આવતી હતી અને ત્યારબાદ બીજા જ દિવસથી એની પાસે તગડું ઇન્ટરેસ્ટ માગવામાં આવતું હતું. કાં તો રૂપિયા ડિપોઝિટ કર, એનો ફોન હેક કરી લેવામાં આવતો હતો. એનો ફોન હેક કરીને ત્યારબાદ એને એટલા હદ સુધી પરેશાન કરવામાં આવતો હતો કે એ વ્યક્તિ પોતે કંટાળી ન જાય કે હારી ન જાય અને ત્યારબાદ એ વ્યક્તિ જો ફોન ન પિકઅપ કરે તો આ લોકો એનો મેસેજ એના સગા સંબંધીઓને, એ છેલ્લા કોને કોલ કર્યા છે તેમને, એમની ફોન બુકમાંથી બીજા કોન્ટેક્ટ લઈને એમને મોકલવામાં આવતો હતો ને ઇવન તો એટલા હદ સુધી આ લોકોની પરેશાની હતી કે એના જ ગેલેરીને હેક કરીને એના ગેલેરીમાંથી ફોટો લઈને એને મોર્ફ કરીને એના મિત્રો સુધી કે સમાજમાં એને બદનામ કરવાનું આ આખું મોટું ષડયંત્ર નેક્સસ ચાલતું હતું. સાયબર ક્રાઇમ, ભારત સરકાર, આરબીઆઈ આ બધાની પહેલથી આ લોકોને ડામી શક્યા, લોકોની અંદર જાગૃતતા આવી, લોકોને ખબર પડી કે આવા પ્રકારની લોન ન લેવી જોઈએ, આનાથી દૂર રહેવું જોઈએ. કારણ કે આ લોન ત્વરિત મળે છે, વિધાઉટ ડોક્યુમેન્ટ મળે છે, વિધાઉટ એની ગેરંટી મળે છે, પણ તેમ છતાં પણ આની અંદર બહુ મોટું જોખમ રહેલું છે. માનસિક ત્રાસ જોવા મળી રહ્યો છે અને આખો ફોન હેક થઈ જાય છે. ફોન પોતાનો ન હોવા છતાં પણ ફોન તમારા નિયંત્રણમાં નથી રહેતો, કાં તો તમારા ફોનનું નિયંત્રણ બીજાના હાથમાં જતું રહે છે અને ફોન તમારો પોતાના કંટ્રોલમાં પૂરેપૂરો રહેતો નથી. આવા પ્રકારનું વાતાવરણ પહેલાં હતું. લોકોની અંદર જાગૃતતા આવી અને હવે પરિસ્થિતિ બદલાઈ. હવે હું અમારા જે કેમેરામેન છે ગૌતમ સોનુને હું એને વિનંતી કરીશ કે જરા લોકોને આવો મેસેજ બતાવે. બેન, તું જરા હાથ કરીને લોકોને બતાવી શકે છે કે અત્યારે આવા પ્રકારનો મેસેજ ડાયરેક્ટ એમના વોટ્સઅપ પર આવી રહ્યો છે. એમાં આવી રહ્યું છે ઇમ્પોર્ટન્ટ અપડેટ. એમાં લખી રહ્યું છે તું આંગળી મૂક. હેલો ડિયર યુઝર. હું ગૌતમને કહીશ કે જરા કેમેરો ત્યાં ઝૂમ કરે એટલે લોકો જોઈ શકે કે યોર એપ્લિકેશન્સ ઓફ ઇન્ડિયન રૂપીસ દેટ કે તમે જોશો 10 લાખ રૂપીસ ઓન યોર એક્ઝિસ્ટિંગ કાર already approved with instant disbursal has an update. Okay, complete your details and tap below for the next step. Reference ID લખ્યો છે and reply stop unsubscribe. હવે આ આખો મેસેજ લોકોને આવી રહ્યો છે વિરેન, અને આ મેસેજ પણ સાયબર સ્કેમ છે. આ મેસેજ પણ એટલા હદ સુધી સાયબર સ્કેમ છે. હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રોને જણાવું કે તમે આ મેસેજને જ્યારે બહુ ધ્યાનથી જોશો ને દર્શક મિત્રો, જે મેં લીટી વાંચી એ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે કે બેંકના મેસેજ ડિસબર્સલ માટે કેવા આવે છે અને આ મેસેજ શું છે. સર, હું તમને અહીંયા રોકવા માંગુ છું અને પૂછું છું કે તમે કહી રહ્યા છો કે આ સ્કેમ રિગાર્ડિંગ મેસેજ છે. કઈ રીતે માની શકાય કે આ મેસેજ ડુપ્લિકેટ છે અને સ્કેમ માટે છે? કેવી રીતે ખ્યાલ આવે? સૌથી પહેલાં બેન તું વાંચ આખો મેસેજ. સૌથી પહેલાં હું ઉપરથી સ્ટાર્ટ કરીશ. ઇમ્પોર્ટન્ટ અપડેટ આ જ શબ્દ ના આવે, બેંકની પરિભાષા જ નથી. બીજું જે નંબર આપણે ઢાંક્યો છે અત્યારે, બરાબર, એના પર તમે
અહીંયા હું મારી આંગળી મૂકું છું, જે નંબર ઢાંક્યો છે અહીંયા, બરાબર, SMS કયા નંબર પરથી આવ્યો તે નંબર અત્યારે બતાવવામાં આવ્યો નથી. તો એ નંબર જે છે બેંકનું, જ્યારે પણ લોનનો મેસેજ આવે ને તો બેંકના ડેડિકેટેડ હેડર જે હોય છે, બરાબર, એ હેડર પરથી આવે છે. આ ડેડિકેટેડ હેડર નથી, આ એક 10 ડિજિટનો મોબાઈલ નંબર છે. નંબર 2, પછી બીજું હું ગૌતમને વિનંતી કરીશ, ત્યાં લખ્યું છે હેલો ડિયર યુઝર. હવે જો મેં લોન માટે એપ્લાય કર્યું હોય બિરેન, તો પછી યુઝર કેવી રીતે આવે? મારું નામ ના આવે બેંકના મેસેજમાં. ત્રીજું, યોર એપ્લિકેશન ફોર, આ સૌથી મોટું ઇંગ્લિશની ગ્રામેટિકલ મિસ્ટેક છે, બરાબર. તું ઇંગ્લિશ જો ચેક કરીશ તો 4 ઇન્ડિયન રૂપીસ 10 લાખ રૂપીસ ઓન યોર એક્ઝિસ્ટિંગ કાર. હવે ખરેખર હવે અહીંયા અગેન્સ્ટ એટલે ઇંગ્લિશ પણ ખોટું છે, બરાબર. બીજી વસ્તુ, આ એક નોર્મલ વ્યક્તિને સમજવા માટેનું છે. એન્ડ ધ અપડેટ નહીં, હેઝ ધ અપડેટ. એટલે આ ઘણા બધા મુદ્દા અહીંયા તમે ખ્યાલ આવી જશો કે આ રોંગ છે. એટલે 3 પેરામીટર કીધા. પહેલો પેરામીટર મેં એવું કીધો કે જેની અંદર એક તો નંબર જે SMS હેડર છે તે 10 ડિજિટનું મોબાઈલ નંબર ક્યારે પણ ન હોય. બીજું, ડિયર યુઝરની જગ્યા પર વ્યક્તિનું નામ લખેલું હોય. ત્રીજો મુદ્દો જો તમે ચેક કરશો તો ગ્રામેટિકલ બહુ જ ભૂલ છે, અને આને ગ્રામેટિકલ ચેક કરવા માટે તમારે ઇંગ્લિશ આવડવું પણ જરૂરી નથી. આ જ વસ્તુને તમે કોપી કરો, કાં તો આ જ મેસેજને તમે ગૂગલ લેન્સથી સ્કેન કરો અને ત્યાં એક કીવર્ડ લખો, ચેક ફોર ધ ગ્રામર. ચેક ફોર ધ ગ્રામર, અને તમને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. એટલે આવા પ્રકારનો મેસેજ છે. એટલે આ સૌથી મોટું આ એક સ્કેમ છે બેન. એટલે આ સૌથી આગળનો મુદ્દા પર આપણે જઈએ કે આ થઈ નોર્મલ વાત. હવે હું ટેકનિકલ એનાલિસિસ પર આવું છું. દર્શક મિત્રો, હું ગૌતમને વિનંતી કરીશ કે જરા 2 શબ્દો પર તમારું ધ્યાન દોરે. અહીંયા મેસેજના નીચે હેડરમાં લખેલું છે, જો હેડર ઉપર છે, સોરી, ફૂટરમાં લખેલું છે કે રિપ્લાય સ્ટોપ ટુ અનસબસ્ક્રાઇબ. હવે બિરેન, જો આ કેટલા હદ સુધી આ લોકો રમાડે છે. દર્શક મિત્રો, હું તમારું ધ્યાન બીજી રીતે દોરું છું. અહીંયા લખ્યું છે રિપ્લાય સ્ટોપ ટુ અનસબસ્ક્રાઇબ. સૌથી પહેલાં તો પહેલું આ મેસેજ એવો છે કે જે વ્યક્તિને આવે છે એને કાર માટે કે એની પાસે કાર નથી, નંબર 1. બીજું, કાર નથી તેમ છતાં પણ એને 10 લાખની લોન મળવા જઈ રહી છે. તમે વિચારજો, આ સૌથી મોટું એનું પ્રૂફ છે કે આ સ્કેમ છે. અને ત્રીજો મુદ્દો કે જેને જ્યારે અહીંયા તમે લખ્યું છે કે સ્ટોપ ટુ અનસબસ્ક્રાઇબ, પણ એને રજિસ્ટર્ડ જ નથી કર્યું, તો પછી સ્ટોપ કરવાની ક્યાંથી જરૂર આવશે? એને સબસ્ક્રિપ્શન જ નથી લીધું તો અનસબસ્ક્રાઇબ કરવાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. અને બીજું, આ એક ટેકનિકલ સૌથી મોટો મુદ્દો છે કે તમે સ્ટોપ લખીને જો એ નંબર પર રિપ્લાય કરો છો, ફરીવાર રિપીટ કરું છું, તમે સ્ટોપ લખીને એ નંબર પર દર્શક મિત્રો રિપ્લાય કરો છો તો એ લોકોને ખબર પડે છે કે તમારો નંબર ચાલુ છે. બીજું ટેકનિકલ મુદ્દો અહીંયા, ગેટ કેશ. આ લિંક ઉપર તમે ક્લિક કરો છો, તો આ લિંક ઉપર જ્યારે મેં ક્લિક કર્યું અને એને ચેક કર્યું તો એ વસ્તુ તમારા મોબાઈલમાં એક માલવેર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે. અને એ માલવેર એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી તમારા મોબાઈલના ફોન અને SMS આ બંનેની પરમિશન લે છે. સાથે તમારી પર્સનલ ડિટેલ્સ, આધાર કાર્ડ માહિતી, પેન કાર્ડ માહિતી, બેન્કિંગ માહિતી, તમારો ફોટો, બધું જ એ લોકો અહીંયાથી તમારા મોબાઈલ પરથી લઈ લે છે. અને ત્યારબાદ એનો મિસયુઝ કરે છે. એ જ વસ્તુનો ઉપયોગ કરીને એ લોકો આવી ઇન્સ્ટન્ટ એપ જે એપ્લિકેશનો આપી રહી છે એના પરથી લોન લે છે. તમારા મોબાઈલ પર OTP આવે છે, એ OTP એમના મોબાઈલ પર ડાયવર્ટ થાય છે, કારણ કે એ લોકોએ તમારો ફોન માલવેર ઇન્સ્ટોલ કરીને હેક કરી દીધેલો છે. અને પરિણામે એ લોકો તમારા નામથી લોન લેશે, પૈસા એમના બેંક એકાઉન્ટમાં જશે, તમારા અકાઉન્ટમાં નહીં આવે પૈસા. જ્યારે તમે તમારી પોતાની પર્સનલ લોન લેવા જ્યારે જશો અને જ્યારે તમે તમારું સિબિલ સ્કોર ચેક કરશો ત્યારે દર્શક મિત્રો તમને એવું લાગશે કે તમારા નામ પર એવી લોન ચાલી રહી છે કે જે તમે ક્યારેય પણ લીધી નથી. આવા પ્રકારનું બેરેન અત્યારે આ ઇન્સ્ટન્ટ લોન સ્કેમ સૌથી મોટા પાયે ચાલી રહ્યું છે. અને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આ જે પ્રકારના મેસેજ છે એનાથી સાવધ રહેવું જોઈએ. નહીં કે આ મેસેજ સાથે કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરવી જોઈએ નહીં, સ્ટોપ કરવું જોઈએ કે અનસબસ્ક્રાઇબ થઈ જાય એના માટેનો પણ પ્રયત્ન નહીં કરવો જોઈએ, નહીં કે કોઈ રિપ્લાય આ લોકોને આપવો જોઈએ. જી બિરેન. સર, આવી જ્યારે માહિતીઓ આવતી હોય ક્યારેક કેટલાક લોકો
પ્રલોભનમાં આવી જાય, એટલે કે લોભમાં આવી જાય કે ભાઈ અમને લોન મળી જ રહી છે, એટલે વાંચ્યા વગર સીધું ક્લિક કરી દે અને પછી આગળના પ્રોસેસમાં ચાલુ રાખે અને જો આ જાળમાં ફસાઈ જાય છે. વિચ કાઇન્ડ ઓફ સ્ટેપ, કયા પ્રકારનો પછી તે લોકો પોતાના પૈસા કે પોતાની ડિટેલ્સ પાછી લેવા માટે લોકો કાર્ય કરવું, એટલે આગળના સ્ટેપ કરવા જોઈએ? સૌથી પહેલી વસ્તુ હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ, એમ આધાર એપ આવે છે. એમ આધાર એપમાં તમે જ્યારે પણ તમારું આધાર કાર્ડ આપવાનું થાય ને તો વર્ચ્યુઅલ આઈડી VID નો ઉપયોગ કરવો જોઈએ. વર્ચ્યુઅલ આઈડી જ આપવું જોઈએ, નંબર 1. નંબર 2, આધારમાં તમારા બાયોમેટ્રિક્સ હંમેશા લોક રાખવા જોઈએ. જ્યારે જરૂર છે ત્યારે એને અનલોક કરો, બાકી લોક રાખવા જોઈએ. ત્રીજો મુદ્દો, આવી કોઈ પણ લિંક પર ક્લિક કર્યું છે, તમારી ડિટેલ્સ આપી દીધી છે, સૌથી પહેલાં ડેબિટ ફ્રીઝ કરાવો. તમારા બેંક એકાઉન્ટ, જે એકાઉન્ટની ડિટેલ આપી છે તેને ડેબિટ ફ્રીઝ કરાવો. એ સૌથી અગત્યનો મુદ્દો છે. નહીંતર પૈસા જે બેંકના સેવિંગ બેંકમાં પડેલા છે એ આ લોકો ઉચકી લેશે. નંબર 4, જો તમે લિંક પર ક્લિક કરી દીધું છે તો તમારા મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી લો, કારણ કે ઓલરેડી તમારો ફોનની અંદર એ લોકોએ ટ્રોઝન્સ જે છે માલવેર ઇન્સ્ટોલ કરી દીધેલો છે અને તમારો ફોન તમારા નિયંત્રણમાં હવે નથી. તો મોબાઈલને ફેક્ટરી રીસેટ કરીને ફર્મવેર અપડેટ કરવી અથવા મોબાઈલને પાછો તમે અપડેટ કરાવો એ અત્યંત એસેન્શિયલ છે. ત્યારબાદ જો તમારા રૂપિયા કોઈ પણ કારણસર ગયા છે તો તમારે કમ્પલસરી 1930 પર ફરિયાદ નોંધાવવાની છે અથવા cybercrime.gov.in ઉપર તમારે ફરિયાદ નોંધાવવી આવશ્યક થઈ જાય છે. વત્તા આવા મેસેજનું તમે કમ્પ્લેન પણ કરી શકો છો. એ કમ્પ્લેન તમારે કરવાની છે ચક્ષુ પોર્ટલ પર. સંચાર સાથીનું જે પોર્ટલ છે ચક્ષુ, એ ચક્ષુ ઉપર તમારે ફરિયાદ નોંધાવવી અત્યંત આવશ્યક છે. અને તમે જો ડિટેલ આપી દીધેલી છે, તમે આ લિંક પર ક્લિક કરી દીધેલું છે, તો મોબાઈલ ફેક્ટરી રીસેટ કર્યા પછી તમારું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇવન દો સાથે તમારું જે UPI આઈડી છે એ UPI આઈડી પણ અને એનો પિન પણ તમારે બદલવો એ અત્યંત આવશ્યક બની જાય છે. એટલે આ આખા પ્રકારના પ્રિકોશન્સ આપણે લઈ શકીએ છીએ. એટલે હું એવું માનું છું કે સર્વે ભવંતુ સુખીના સર્વે ભવંતુ નિરામયા એ સૂત્રને જો સાર્થક કર્યું તો આપણે પોતે જાગૃત થઈએ, બીજાને જાગૃત કરીએ. અને આવા પ્રકારનો જો મેસેજ આવે છે તો આવી કોઈ પણ લિંક પર ન ક્લિક કરતા ચક્ષુ પર એનો આપણે રિપોર્ટ કરીએ. ઇવન તો સાથે આ મેસેજ વોટ્સઅપ પર જ આવે છે, એટલે વોટ્સઅપ પર પણ આપણે એને રિપોર્ટ અને બ્લોક કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. રિપોર્ટને બ્લોક કરતાં પહેલાં એવિડન્સ માટે આનો સ્ક્રીનશોટ લેવો એ અત્યંત આવશ્યક છે, કારણ કે ચક્ષુ પોર્ટલ પર પણ જો ફરિયાદ દાખલ કરશો તો એના માટે તમારે કમ્પલસરી ફરજિયાતપણે સ્ક્રીનશોટ એવિડન્સ સ્વરૂપે જોઈશે. જી બિરેન. ખૂબ આભાર સર, બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, કારણ કે આવી રીતે લોકો ક્યારેક લોભમાં આવી જતા હોય છે ને બહુ ક્વિકલી. હું ફરીવાર કહીશ, લોન લોકોને વળગાડવાનો ઇન્સ્ટન્સ લોન ઓપરેટર છે, જેમાં જે તે વખતે ચાઇના માર્કેટ સામે આવેલું એનો આ નવો કારસો છે હવે. અને આમાં જાગૃતિ લાવવી બહુ અત્યંત જરૂરી છે, નહીંતર લોકો ફસાશે. કારણ કે પહેલાં તો લોકોને ફોન કરીને આ પ્રકારની વાતાવરણ એટલે ઇન્સ્ટન્ટ લોનના 20 ચક્રમાં ફસાવવામાં આવતા હતા. હવે ખાલી એક લિંક પર ક્લિક કરવાથી થઈ રહ્યું છે અને વોટ્સઅપ પર આવી રહ્યું છે. એટલે જાગૃત થવાની બહુ જરૂર છે. જરૂરિયાત છે. આભાર સર, ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી દર્શકો સુધી પહોંચાડી. મિત્રો, જે પ્રમાણે લોન અને લોન અંતર્ગત જ્યારે મેસેજ આવતો હોય અને તમે જલ્દી ઉતાવળ હોય કે પૈસા મળી રહ્યા છે, લોન મળી રહી છે, એટલે મેસેજ પર ક્લિક કરી અને જલ્દી આપણે ડોક્યુમેન્ટ સબમિટ કરાય, પરંતુ ચેતી જજો, કારણ કે આ પ્રકારના મેસેજો એ તમને તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. ઘણી બધી બાબતે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. સરે કીધું તે પ્રમાણે સ્ક્રીનશોટ લેવો અતિ આવશ્યક છે. જો તમે ચક્ષુ પોર્ટલ પર તમારી ફરિયાદ નોંધાવો છો તો તમારો સ્ક્રીનશોટ જરૂરી છે. તમે જે માહિતી આપી રહ્યા છો અને જો તમે આપ્યા બાદ જાળમાં ફસાઈ રહ્યા છો તો ઘણા બધા સરે જે વાત કરી છે, ઘણા બધા જે સ્ટેપ છે તે તમારે પાલન એટલે કે ફોલો કરવા જોઈએ. અને રિપોર્ટ અને બ્લોક એ પણ ભૂલવાનું નથી. કારણ એનું એ છે કે તમને સચેત થાઓ કોઈ બાબતે. જ્યારે આવા મેસેજો આવતા હોય ત્યારે કન્ટિન્યુ આવા મેસેજો દ્વારા લોકો સાથે છેતરપિંડી થતી હોય અને તે જ અંતર્ગત જો તમારી સાથે આવું થયું છે તો તમે તો જાગૃત થાઓ, પરંતુ સાથે સાથે ઘણા બધા તમારા નજીકના વ્યક્તિઓને પણ જાગૃત કરો. અલગ અલગ રીતે સાયબર ફ્રોડ થતા હોય છે, અલગ અલગ કિસ્સાઓ, અલગ અલગ ટોપિક પર ચર્ચા કરી આપ સુધી માહિતી પહોંચાડતા રહીએ છીએ. આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે.